નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ફતેપુરા મંગલેશ્વર જાપા રોડ ઉપર વડ ધરાશાયી થતા 4 થી 5 જણાને ઈજા થઈ હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા સ્થાનિક યુવકોએ તમામને બહાર કાઢ્યા હતા. મંગલેશ્વર જાપા મેઇન રોડ પર વડનું એક જૂનું વૃક્ષ ધરાશાયી થતાં સ્કૂટર પર જઈ રહેલ એક મહિલા સહિત 4 થી 5 જણા દબાયા હતા. નાસભાગ મચી ગઈ હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, પરંતુ તેઓ આવે તે પહેલા સ્થાનિક યુવકો કામે લાગ્યા હતા અને દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ પૈકી એક મહિલાને વધુ ઈજા થઈ હોવાની અને બાકીનાને સામાન્ય ઈજા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. બનાવને પગલે બંને બાજુએ ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને કારણે એમ્બ્યુલન્સને આવતા પણ મુશ્કેલી પડી હતી. સ્થાનિક રહીશોએ કોર્પોરેશનની બેદરકારીને કારણે બનાવ બન્યો હોવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે વડ ગમે ત્યારે તૂટી પડે તેમ લાગતા અમે કમાટી બાગમાં ગાર્ડન શાખામાં જઈ રજૂઆત કરી, પરંતુ તેમને ઝાડ કાપવામાં વિલંબ કરતા આ બનાવ બન્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.